નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં આમ આદમી પાર્ટી દ્વારા મહાસભા યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ગઈકાલે સાંજે ધાનેરામાં આવેલ લાલ ચોક ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે સક્રિય બની રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ધાનેરામાં આવેલ લાલ ચોક ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ઉપસ્થિત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા ઈસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી, ડોક્ટર રમેશભાઈ, સાગરભાઈ દેસાઈ, ઇન્દ્રભાઈ તુવર, મંગલસિંહ રાજપૂત તથા અશોકભાઈ ખારી તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઈસુદાનભાઈ ગઢવીએ ગૌશાળા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગૌશાળા માટે 500 કરોડ આપવાની જાહેરાત પણ કરી છે અને અરવિંદ કેજરીવાલે આપેલ ગેરંટીની પણ વાત કરવામાં આવી હતી। ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા। મનીષ સિસોદિયાએ પણ ભાજપ અને કોંગ્રેસને ભ્રષ્ટ સરકાર ગણાવી હતી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા લોકોને આહવાન કર્યું હતું। તમારે તમારા બાળકને સારું શિક્ષણ આપવું હોય અને મોટો બનાવવો હોય તો આમ આદમી પાર્ટીને મત આપવા માટે લોકોને આહવાન કર્યું હતું। ત્યારે ભેમાભાઈએ પણ ભાજપને આડે હાથ લીધી હતી અને ધાનેરાના ખેડૂતો માટે જે પાણીનો પ્રશ્ન છે, આમ આદમીની સરકાર બનતા જ પાણી આપવા માટેની પણ જાહેરાત કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા આપેલ ગેરંટીની તમામ પ્રકારના વચનો પૂરા કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીને બહુમતીથી સરકાર બનાવવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। દરેકને સારામાં સારી આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ અને દરેકને સારા રોડ, રસ્તા, લાઇટ અને પાણી મળવું જોઈએ। આ આપણા સૌનો હક અને અધિકાર છે, સરકારની ફરજ છે। પરંતુ આજે પણ 75 વર્ષ પછી આપણે આપણા હક માટે આંદોલન કરવું પડે। આજે યુવાનોએ પોતાના રોજગાર માટે આંદોલન કરવું પડે। દરેક સમાજે પોતાના હક માટે અને અધિકાર માટે આંદોલન કરવું પડે અને ખેડૂતોએ પોતાના પાણી માટે, વીજળી માટે આંદોલન કરવું પડે। તો 75 વર્ષની અંદર આ ભ્રષ્ટ બંને માસિયાઈ ભાઈઓ કોંગ્રેસ અને ભાજપની સરકારે આ 75 વર્ષમાં શું કર્યું કે આજે આંદોલન કરવા પડે છે। આજે દિલ્હીની અંદર એક કટ્ટર દેશભક્ત ઈમાનદાર માનનીય અરવિંદ કેજરીવાલ જે સાહેબ કરીને બતાવ્યું કે જે ડોક્ટર બાબા સાહેબનું સપનું અને ભગતસિંહનું સપનું અરવિંદ કેજરીવાલ દેશની અંદર પૂરું કરવા માટે જઈ રહ્યા છે। આજે દિલ્હીની અંદર શું મળી રહ્યું છે, દિલ્હીની પ્રજાને શું લાભ થઈ રહ્યો છે અને ગુજરાતની જનતાને શું લાભ થવાનો છે એની વાત ઈસુદાનભાઈ અને મનીષભાઈ કરવાના છે। સુધી રાજનીતિ આપણે એવી જોઈ હતી કે હું તમારો જ્ઞાતિનો છું એટલે મને મત આપી દો, હું તમારી જાતિનો છું એટલે મને મત આપી દો, હું તમારો મામો છું એટલે તમે મને મત આપી દો, હું તમારો મિત્ર છું એટલે મત આપી દો, હું આ પાર્ટીમાં છું એટલે મત આપી દો। મારી આપને વિનંતી છે, 32 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું, 27 વર્ષ ભાજપનું રહ્યું। તમારા પ્રશ્નો ઉકેલાયા છે? જોરથી બોલો એટલે મને ખબર પડે, ઉકેલાયા છે? તમે વિચાર કરજો, રાજનીતિમાં અમારા જેવા શું કામ આવવું પડ્યું? મને જોતા હતા કે નહોતા જોતા? ટીવીમાં કેટલા લોકો જોતા હતા? હાથ ઊંચો કરે એટલે ખબર પડે, બધા જોતા હતા। કેજરીવાલ સાહેબ ઇન્કમ ટેક્સ કમિશનર હતા। આ બધાએ શું કામ રાજનીતિમાં આવવું પડ્યું કે ભાજપ કોંગ્રેસના નેતાઓ માત્ર ને માત્ર માલ બનાવવા માટે રાજનીતિમાં આવ્યા હતા ને એટલે એને બંધ કરવા માટે આપણે આવ્યા છે। બુચસિયાઓની બૂચ મારવા માટે આવ્યા છે ને એટલે એની નાની યાદ આવી ગઈ છે અને એ કરી રહ્યા। તમે વિચાર કરો, દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસનું શાસન રહ્યું। અરવિંદજી જ્યારે આંદોલન કરી રહ્યા હતા એટલે ભાજપ કોંગ્રેસ વાળાએ શું કીધું ખબર છે? એમણે કીધું કે તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડાવો, ચૂંટણી લડીને કરી બતાવો। ત્યારે અરવિંદજી એવું કીધું કે મારે રાજનીતિમાં આવવું નહોતું, પણ તમે ચેલેન્જ કરી છે તો હું ચૂંટણી પણ લડીશ, જનતાની વચ્ચે પણ જઈશ અને જનતાનો કામ કરીને પછી આ મૃત્યુ પામીશ આ ધરતી ઉપરથી। સાહેબ ભગવાન
કૃષ્ણ આપણે મોકલા છે, માં ભગવતી અંબાએ આપણે મોકલા છે, અને મોકલ્યા છે શું કામ? એટલા માટે મોકલ્યા છે ધરતી ઉપર કે કંઈક સારું કરીને જાય. મને વિચાર આવે છે કે યાર 70-80 વર્ષની જિંદગી હશે બધાની, 100-200 વર્ષ તો કોઈ જીવતા નથી ને. કોઈ જીવે? કોઈ ભાજપનો નેતા નથી જીતતો, કોઈ કોંગ્રેસનો નથી જીતતો, કોઈ નો આમ આદમીનો જીવતો. બરોબર છે. મને એ નથી સમજાતું કે 50-60-70 વર્ષ ભગવાન આપ્યા છે મનુષ્ય અવતારમાં, એમાં પ્રજાની બૂચ ન મારવાની હોય, પ્રજા માટે મરી ખપવાનું હોય, એનું નામ નેતાગીરી કહેવાય છે. તારી આરોગ્ય સેવા ફ્રી છે ની મારી જવાબદારી છે. ભાજપના કાર્યકર્તાઓના દીકરા પણ અત્યારે સરકારી શાળામાં સારી રીતે ભણે છે અને અરવિંદ કેજરીવાલજીને આશીર્વાદ આપે છે. રાજનીતિ હોવી જોઈએ, આપણે ખરાબ હોવું જ ન જોઈએ. અને આટલું બધું કર્યા પછી ભાજપ વાળા શું કહે છે ખબર છે? આ તમે રેવડી વાંટો છો, રેવડી તો શ્રીલંકા જેવી હાલત થઈ જશે ગુજરાતમાં. આવું કહે છે ને? કહે છે ને? એને જવાબ આપજો. જો જવાબ આપવા માટે કહું છું કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં બધી વસ્તુ ફ્રી આપી છે, બધી, છતાંય દિલ્હીનું બજેટ, હિન્દુસ્તાનમાં દિલ્હી સરકારનું બજેટ એક એવું છે જે નફામાં ચાલે છે. 500 કરોડનું બજેટ જે કહ્યું છે ભાજપે એ નહીં આપી શકે. 500 કરોડ પહેલા ઝાટકે રિલીઝ કરીને કે ગાય માટે પાંજરાપોળ ખોલીશું છે, અને બીજી જરૂરિયાત પડશે તો મને ખબર છે, હું ગઢવીનો દીકરો છું, ડાયરાઓ કરીને પણ ફંડ ઊભું કરીને ગાયોને બચાવીશું, ગાયાના માટે પાંજરાપોળ ખોલીશું. તમામે ચિંતા કરવાની જરૂર નથી. પણ મારી વિનંતી છે, તમે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે જાજો યાર. એ બિચારા બ્રહ્મા છે, એને પેલા રોજ ઇન્જેક્શન આપે છે વોટ્સએપ ઉપર કે અરવિંદ કેજરીવાલજી આવા છે, મનીષ સિસોદિયાજી આવા છે, ઈશુદાન ગઢવી આવા છે. મિત્રો તમે મને એમ કહો કે પેપર ફૂટ્યું તું કે નહોતું ફૂટ્યું? 10 પેપર ફૂટ્યા કે ન ફૂટ્યા? 4000 યુનિટ ઈ વીજળી ફ્રી લે છે, અને ભાજપના નાના કાર્યકર્તાને 300 યુનિટ વીજળી ફ્રી આપવી હોય તો એના પેટમાં દુખે છે. આવા અધ્યક્ષને જવાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? મિત્રો, સારામાં સારી તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં સ્કૂલ હશે, અને ઇંગ્લિશ મીડિયમની પણ સ્કૂલો ચાલુ કરીશું ને તમારો બાળક કડકડાટ ઇંગ્લિશ બોલશે એની જવાબદારી લઈએ છીએ. ભાજપ તારી છેલ્લી દિવાળી, આ છેલ્લી દિવાળી છે, એટલે આ જે પાક આવશે એની આપણે ગેરંટી નથી લેતા, કારણ કે ભાજપનો રાજ છે. પણ આવતો ચોમાસું જો આમ આદમી પાર્ટીની 1.5 મહિના પછી તમે ઝાડુ ઉપર, સાવણા ઉપર મત કરી બીજા 100 લોકોને મતદાન કરાવી અને જો સરકાર બનાવશો તો હું જાહેરાત કરું છું અહીંથી, ધાનેરાથી, કે 1.5 વર્ષની અંદર તમારા ખેતરમાં પાણી પણ પહોંચશે, 12 કલાક વીજળી પણ મળશે, અને 5 પાક પૂરેપૂરું પોષણક્ષમ ભાવ આપવાની જવાબદારી આપણી છે. આ માનીને ચાલજો સાહેબ. એટલું નહીં, ઘણા લોકો આવશે, ભાજપ વાળા મિત્રો છે, એને ઘરે જાજો તમે સમજાવવા. ભાજપને જે આ લોકોએ ભરમાવી દીધું, બિચારા વોટ્સઅપ યુનિવર્સિટી નભે છે. આમ જુઓ કે ઓહો, ઈશુદાનભાઈ તો આવા છે, મત આપવું છે બિચારાને. બધાને કહેવાનું ઘરે ઘરે જઈને, જો ભાજપને મત આપશો તો કઈ મળશે નહીં, કોંગ્રેસને મત આપશો તો કઈ મળશે નહીં, વેચાઈ જશે. પણ જો આમ આદમીને મત આપશો તો એને કહેજો કે 1 માર્ચથી, બરોબર યાદ રાખજો, વિડીયો રેકોર્ડિંગ કરી લેજો, આ બધા પબ્લિકમાં ફેરવતા રહેજો વિડીયો પાછા. 1 માર્ચથી તમારું વીજળી બિલ 0 આવશે ની ગેરંટી લઈએ છે મિત્રો. કોને વીજળી બિલ 0 જોઈએ છે? હાથ ઊંચો કરો. બધા જોઈએ છે ને? જો ભાજપ કોંગ્રેસને આપશો, ભાજપના કાર્યકર્તાઓને કહું છું, મેં કીધું પ્લાસ્ટિક ના પૈડા બાકી છે. જે રીતે મારી માતા બહેનોને લૂંટી છે, જે રીતે મારા ખેડૂતોને લૂંટ્યા છે, જે રીતે વેપારીઓને ડરાવ્યા, ધમકાવ્યા છે, સાહેબ તમને તો પ્લાસ્ટિક ના પડવા જોઈએ. સાચું કે નહીં મિત્રો? તો અરવિંદજીએ નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ વાળાની સત્તા હતી, ભાજપ વાળા 32 ધારાસભ્યો સાથે આગળ આવી ગયા,
એમણે નક્કી કર્યું કે આ વીજળી ફ્રી નો આપી શકાય. દિલ્હી વીજળી ઉત્પાદન નથી કરતું. અરવિંદજીએ કીધું કે તમારો ચિંતાનો વિષય નથી, સત્તા મને પ્રજા આપશે तो हूँ प्रजा ने मफत आपीश. सरकार और आम आदमी पार्टी के सीनियर लीडर और पूरे गुजरात के किसानों की आवाज भाई यशोदान गढ़वी जी, डिस्ट्रिक्ट के और विधानसभा के सभी कार्यकर्ता साथी, सभी लीडर, यहाँ पर उपस्थित सभी कार्यकर्ता साथी, साथियों बहुत अच्छा लग रहा है यहाँ देख के. आज गुजरात की जनता भारतीय जनता पार्टी से ऊब गई है 27 साल में. अब गुजरात की जनता बीजेपी से मुक्ति चाहती है. अब बीजेपी मुक्त गुजरात चाहती है गुजरात की जनता. बहुत हो गया 27 साल, बहुत हो गए 27 साल की बीजेपी की सरकार. अब गुजरात बस परिवर्तन चाहता है. चाहते थे लेकिन पहले कोई विकल्प नहीं था. आज यहाँ बैठी टीम, इधर बैठी टीम और साथ साथ यशोदान गढ़वी जी, भीमा जी जैसे, गोपाल इटालिया जी जैसे साथी, और सिर्फ इतना नहीं, इन सब के ऊपर अरविंद केजरीवाल जी जैसे लीडर आ गए हैं. इसलिए अब तो परिवर्तन होकर रहेगा. ऐसा परिवर्तन होकर रहेगा. अभी तक लोग इंतजार कर रहे थे कि कोई तो आए जो कहे कि स्कूल ठीक हो सकते हैं, कोई तो आए जो कहे कि सरकारी अस्पताल ठीक हो सकते हैं, कोई तो आए जो कहे कि प्राइवेट स्कूलों की फीस भी कम करवाई जा सकती है, कोई तो आए जो कहे कि बिजली के बिल भी जीरो हो सकते हैं. लोग इंतजार कर रहे थे कि कोई तो आए जो कहे कि बनासकांठा की धरती के किसानों के लिए भी पानी लाया जा सकता है, पानी की कमी नहीं होगी. कोई तो आए जो कहे कि गुजरात के नौजवानों को जब सरकारी नौकरी चाहिए तो पेपर फूटेगा नहीं, बल्कि पेपर ईमानदारी से कराया जाएगा और जो पेपर फोड़ेगा उसको जेल भिजवाया जाएगा. कोई तो आए. ये लोग इंतजार कर रहे थे कि कोई तो आए जो कहे कि हो सकता है. लेकिन इस बीच अरविंद केजरीवाल जी आ गए, जो सिर्फ ये नहीं कह रहे कि हो सकता है, बल्कि दिल्ली की जनता ने उनको मौका दिया तो करके दिखा दिया. आज किसी बीजेपी के नेता से पूछो कि सरकारी स्कूल ठीक हो सकते हैं, बोलेगा सरकारी स्कूल ठीक नहीं हो सकते. हम तो 6000 सरकारी स्कूल तो गुजरात में बंद करा चुके हैं. अगर ठीक हो सकते होते तो हम बंद क्यों कराते? नहीं हो सकते. आप किसी बीजेपी के नेता से पूछो, 27 साल से ये लोग यहाँ हैं, कई राज्यों में, केंद्र की सरकार में हैं, बोले सरकारी अस्पताल ठीक हो सकते हैं, बोलेंगे नहीं हो सकते. प्राइवेट स्कूलों की फीस कम हो सकती है, बोलेंगे नहीं हो सकते. बीजेपी के नेताओं से पूछो, बिजली के बिल कम जीरो तो छोड़ो, क्या बिजली सस्ती हो सकती है? बोलेंगे पागल हो गए हो, एक बार कोई चीज महंगी होके कोई सस्ती होती है क्या? ये भारतीय जनता पार्टी की राजनीति है. इधर केजरीवाल जी कहते हैं ना सिर्फ हो सकता है बल्कि करके दिखा दिया. आज पूरे देश में केजरीवाल जी एकमात्र ऐसे नेता हैं. आज आम आदमी पार्टी ऐसी पार्टी है और केजरीवाल जी ऐसे नेता हैं जो सिर्फ ये नहीं कहते कि हो सकता है, बल्कि करके दिखा दिया है उन्होंने. भारतीय जनता पार्टी गुजरात में 27 साल से जो नहीं कर पाई और कांग्रेस 32 साल में जो नहीं कर पाई, दोनों ने सरकारी स्कूल बर्बाद किए. दिल्ली के लोगों ने मौका दिया 5 साल के लिए. केजरीवाल जी ने करके दिखा दिया कि सरकारी स्कूल प्राइवेट स्कूलों से अच्छे हो सकते हैं. गुजरात के भी सरकारी अस्पताल प्राइवेट अस्पतालों से अच्छे हो सकते हैं. जैसा यशोदान भाई ने कहा, एक मौका दीजिए. 31 मार्च बड़ी बात है. 31 मार्च से गुजरात के हर घर में 300 यूनिट बिजली के बिल जीरो आने लगेंगे. हो सकता है. हर महीने गुजरात में 18 साल की बहनों के लिए, माताओं के लिए 1000 रुपए हर महीने उनके खाते में आने लगेंगे. ये हो सकता है. गुजरात में भी हो सकता है. बिना फूटे पेपर हो सकते हैं. दिल्ली में 2014 से पहले उठा के देख लीजिए, कोई परीक्षा बिना पेपर फूटे नहीं होती थी और नौजवान फिर अपनी किस्मत को रोते थे. लेकिन 2015 के बाद से दिल्ली में पेपर फूटने बंद हो गए. आप सरकार ले आइए,
दिसंबर, ये तो मार्च की बात कर रहे हैं बिजली के बिल की, मैं आपसे कह रहा हूं दिसंबर 2022 से गुजरात में एक भी पेपर नहीं फूटेगा, ये हमारी जिम्मेदारी है। कांग्रेस के नेता और उनके दोस्त और उनके बच्चे अमीर होते चले गए। दिसंबर का महीना मौका है कि अगर सोनिया गांधी के बेटे को और बड़ा बनाना है तो कांग्रेस को वोट कर देना, अगर अमित शाह के बेटे को और बड़ा बनाना है तो बीजेपी को वोट कर देना, लेकिन अपने घर में बैठे बच्चे बच्चियों को बड़ा बनाना है और अमीर बनाना है, पढ़ लिख के बड़ा बनाना है, तो आम आदमी पार्टी को झाड़ू पे बटन दबा देना है। इस बार सोनिया गांधी के बेटे को अमीर बनाना है तो हाथ पे बटन दबाना, बीजेपी के बच्चों को, अमित शाह के बच्चों को अमीर बनाना है, बड़ा बनाना है तो कमर पे बटन दबा देना, और अपने बच्चों को अमीर बनाना है, बड़ा बनाना है तो झाड़ू पे बटन दबा देना। केजरीवाल ही है एकमात्र नेता, स्कूल केवल केजरीवाल जी को खोलने आते हैं और किसी को खोलने नहीं आते, उनको तो बंद करने आते हैं। अच्छे अस्पताल बनाने केवल केजरीवाल जी को आते हैं, आज देश में कोई नहीं कर रहा, केवल केजरीवाल जी कर रहे हैं। अच्छी नौकरियां देनी केजरीवाल जी को आती है, जीरो बिजली के बिल करने केजरीवाल जी को आते हैं, इनको तो केवल मजाक उड़ाना आता है कि रेवड़ी रेवड़ी रेवड़ी। और जैसा यशोदान भाई ने कहा, जैसे जैसे आप 100 लोगों को जोड़ना शुरू करोगे, आज कम से कम यहाँ पे 1500 लोग उपस्थित हैं, यहाँ दूर दूर तक खड़े हुए हैं, हर आदमी ने अगर ठान लिया कि 100 लोग जोड़ेंगे तो हो गया काम। यहाँ खड़े हुए 1500 लोग अगर 100 लोग जोड़ लेंगे तो उसके बाद में चिंता मत करना, आम आदमी पार्टी की सरकार बनी पड़ी है। और बात आम आदमी पार्टी की सरकार बनी पड़ी है नहीं है, आपके सरकारी स्कूल अच्छे हुए पड़े हैं, आपके अस्पताल अच्छे हुए पड़े हैं, नौकरियां लगी पड़ी है, ये बिजली के बिल जीरो हुए पड़े हैं। लेकिन जैसे जैसे आप लोगों को जोड़ने का काम शुरू करोगे, भारतीय जनता पार्टी वालों का एक डिपार्टमेंट होता है, उनकी एक खास सेल होती है कमलम में, डर्टी ट्रिक्स डिपार्टमेंट कहते हैं अंग्रेजी में, गंदी हरकत करने वाला डिपार्टमेंट बोलते हैं। वो शोर मचाना शुरू करेंगे, देखो ये यशोदान भाई तो बहुत गड़बड़ आदमी है, ये भीमा भाई बड़े गड़बड़ आदमी है, डॉक्टर रमेश बड़े गड़बड़ आदमी है। कोई पुराना वीडियो निकाल के उसको उल्टा सीधा करेंगे, उसमें आवाज कहीं की कहीं कुछ लगाएंगे। आज अभी आप लोगों ने तलवार भेंट की ना यहाँ पे यशोदान भाई को, उसी तलवार का कहीं ऊपर नीचे व्हाट्सएप में फोटोशॉप में फोटो करके बोलेंगे देखो यशोदान भाई तो तलवार चलाने वाला आदमी है, तो गला काटने की बात कर रहा था। कुछ भी बोल सकते हैं, कहने में क्या जाता है। झूठ और फरेबी की इनकी फैक्ट्री अब शुरू होगी और हमारे खिलाफ, इनके खिलाफ, सबके खिलाफ झूठ और मक्कारी के भरे हुए बयान आने शुरू होंगे। लेकिन आप भाजपा के नेताओं से और कार्यकर्ताओं से जब वो आए इनके बारे में, मेरे बारे में, केजरीवाल जी के बारे में कोई झूठ लेने, तो केवल एक बात पूछ लेना, स्कूल बनाओगे कि नहीं बनाओगे, अस्पताल बनाओगे कि नहीं बनाओगे, 1000 रुपए दोगे कि नहीं दोगे, नौकरियां दोगे कि नहीं दोगे। इनके झूठ पे नहीं, इस बार सच पे साथ देना। मैं बहुत बहुत धन्यवाद करता हूं, बहुत बहुत आभार करता हूं आप सबका। आप सब इतनी बड़ी संख्या में यहाँ पे आके इस बात का मैसेज दिए। मैं वापस जाऊंगा दिल्ली के कार्यकर्ताओं को भी बताऊंगा, दिल्ली के लोगों को भी बताऊंगा कि गुजरात में इस बार बदलाव आने वाला है, गुजरात में इस बार बस परिवर्तन आने वाला है। बहुत बहुत धन्यवाद। भारत माता की। और लोग बहुत शिद्दत से अपनी समस्याओं के समाधान का इंतजार कर रहे हैं कि दिसंबर का महीना आए तो अरविंद केजरीवाल जी की राजनीति को एक मौका देके और अपनी समस्याओं का समाधान निकालें, स्कूल के लिए, अस्पताल के लिए, नौकरियों के लिए, महंगाई के लिए। इसी क्रम में मैं आज बनासकांठा की गौशालाओं में गया, मैंने गौ माता के दर्शन किए, वहाँ पर पूजा की और मैंने ये देखा कि बहुत दुखद है कि देश की गोवंश की राजधानी बनासकांठा में गौ माता के प्रति, गोधन के प्रति इतनी संवेदनहीन सरकार काम कर रही है। गुजरात की भाजपा सरकार कहती है कि 500 करोड़ रुपए उसने बजट में रखा हुआ है गोवंश के लिए, लेकिन 1 रुपया नहीं दिया। उस पैसे का क्या करेगी जो बजट में रखा हुआ है। आज लंपी वायरस से लोग दुखी हैं, जो गोपालक हैं वो दुखी हैं, गौशाला चलाने वाले लोग दुखी हैं। आज उनको पैसे की ज़रूरत है, आज उनको गौ सेवा के लिए पैसे की ज़रूरत है। अदरवाइज भी जब 500 करोड़ रुपए गुजरात की सरकार ने रखा है तो अब वो उसको चोरी क्यों कर रही है। उसको तो सीधे सीधे गोपालकों को देना चाहिए, गौशालाओं को देना चाहिए। आम आदमी पार्टी की सरकार आएगी, मैंने उनसे यही कहा है कि 1.5 महीने और रुक जाइए, आम आदमी पार्टी की सरकार आएगी तो गुजरात की सारी गौशालाओं के लिए
ना सिर्फ 500 करोड़ बल्कि इससे ज़्यादा भी जितने की जरूरत पड़ेगी पूरी व्यवस्था की जाएगी। लेकिन बनासकांठा जो देश की गोवंश की राजधानी है, यहाँ के लिए किसी तरह के फंड की गौ सेवा के लिए कमी नहीं होगी। સાહેબ, ગુજરાતની અંદર ટોલ ટેક્સ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, શું આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ટોલ ટેક્સ ફ્રી કરશે? ટોલ ટેક્સ ફ્રી करसे पैसा लग रहे हैं अभी। टोल टैक्स का अलग अलग वो देखना पड़ता है, क्योंकि टोल टैक्स तो इनके दोस्तों के ही हैं सारे। इनके दोस्त अमीर होते चले जाते हैं, जनता की जेब से पैसा निकलता चला जाता है, तो इस सबको तो हिसाब किताब इनका करना चाहिए। कितनी सीटें आएगी इस बार, क्या लगता है? बहुमत की सरकार कितनी सीटें आएगी फिर भी नंबर में बोले तो? આજે દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી અને દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી બનાસકાંઠાના પ્રવાસે રહ્યા છે। બનાસકાંઠાના જનતાનો અપાર પ્રેમ મળ્યો છે। બનાસકાંઠાની ખૂબ સમસ્યાઓ છે, એમનું નજીકથી એમને નિર્દેશન કર્યું છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે એમને જે અરવિંદ કેજરીવાલજી ગેરંટી આપી છે એ ગેરંટી ઉપર તુરંત કામ કરવામાં આવશે। આજે ખેડૂતોની સમસ્યા છે, યુવાનોની સમસ્યા છે, કર્મચારીઓની સમસ્યા છે, આ તમામની જો સમસ્યાઓ જે છે એ સરકાર બનતાની સાથે એનું નિરાકરણ લાવવામાં આવશે। આજે ગૌ માતા ખૂબ આજે તરફડી રહી છે, લંપી વાયરસ ચાલે છે। સરકારે 500 કરોડની સહાય નક્કી કરી છે। આજે ટેટોડા ગૌશાળાની મુલાકાત પણ મનીષજીએ લીધી છે અને ખાતરી પણ આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 500 કરોડ નહીં પરંતુ જેટલી જરૂરિયાત હશે એટલી જરૂરિયાત આમ આદમી પાર્ટીની સરકાર પૂરી કરશે એવી ખાતરી પણ આપી છે, ગેરંટી પણ આપી છે। એટલે આમ આદમી પાર્ટીનો ખૂબ સારો અહીંયા મનીષજીનો 2 દિવસનો પ્રવાસ રહ્યો છે અને જનતાનો પ્રેમ પણ મળેલો છે। દેખાઈ રહ્યું છે કે આઝાદીની બીજી ક્રાંતિની શરૂઆત બનાસકાંઠાની ધરતી ઉપર થઈ ચૂકી છે। છેલ્લા 27 વર્ષથી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનથી, કોંગ્રેસની મિલીભગતથી જનતા કંટાળી ગઈ છે અને આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એક ઉમ્મીદ છે અને 100% ગુજરાતમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે। આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે ગતરોજ ભાભર ખાતે આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની, તો ભાભર તાલુકામાં પણ અનેક જગ્યાએ નવલા નોરતાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ સાલ ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રીના તહેવારને લોકો રંગબેરંગી પોશાક પહેરીને ગરબે ઘૂમે છે। ગામડાઓમાં પણ નવરાત્રીના તહેવારને અનેરા ઉત્સાહથી મનાવવામાં આવે છે। આમ ભાભર શહેરમાં પણ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યો છે અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવશે તેવું ભાભરવાસીઓએ જણાવ્યું હતું। મારું બુથ મારું ગૌરવ અંતર્ગત તાંતાના ધારાસભ્ય દ્વારા ઇકબાલગઢમાં પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ તેમની ટીમ દ્વારા ઇકબાલગઢ બજારમાં કોંગ્રેસ દ્વારા આવનાર ઇલેક્શનમાં આપવામાં આવેલ 8 વચનોની પત્રિકાનો દુકાને દુકાને જઈ વિતરણ કરવામાં આવ્યું। આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસને મત આપી અપાવી 27 વર્ષના ભાજપના કુશાસનનો અંત લાવો અને સુશાસનની સરકાર લાવી। આમ આદમી પાર્ટી ભાજપની પાખંડી છે, પ્રજા બધું સમજે છે, એટલે આવનારી ઇલેક્શન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે। કોંગ્રેસની સરકાર આવશે તો પ્રતિ વ્યક્તિને 10 લાખની મફત સારવાર યોજના, ખેડૂતોને 3 લાખના દેવાનો માફી, 10 લાખ યુવાનોને સરકારી નોકરી, બેરોજગારોને ₹3000નું ભથ્થું, 500માં ગેસ સિલિન્ડર, 3000 ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળાઓ, કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને 4 લાખની સહાય, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો। જે વાયદાઓ કોંગ્રેસની સરકાર આવશે તો તાત્કાલિક ધોરણે તેનો અમલ કરીશું। કાર્યક્રમમાં દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, તાલુકા પ્રમુખ સ્વરૂપાભાઈ દેસાઈ, તાલુકા ઉપપ્રમુખ રફીકભાઈ શેખ, તાલુકા ઉપપ્રમુખ જબરુદ્દીનભાઈ મુસલા, નરસાભાઈ મહારાજ, મફાજી ઠાકોર, ગીતાબેન ઠાકોર, ચકાજી ઠાકોર, ભીખુભાઈ સિંધી, ઇકબાલભાઈ સિંધી, ભગાભાઈ માજીરાણા, નસીર શેખ, કોંગ્રેસના નામી અને અનામી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસ પક્ષ વતી 24, 25 અને 26 તારીખ આ 3 દિવસની અંદર કોંગ્રેસ પાર્ટી વતી આખા ગુજરાતની અંદર મારું ઘર મારું બૂથ લેવલ સુધી ગામના ઘેર સુધી પોકવા માટે કોંગ્રેસ પક્ષે એક નેમ લીધી છે। એ નેમના આધારે હું પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, એક વર્કર તરીકે મારી પણ નૈતિક ફરજ બને છે કે હું મારા વિસ્તારની અંદર ઘર સુધી લોકો સુધી
2022ની અંદર કોંગ્રેસની સરકાર લાવીએ એ નીમ સાથે નીકળ્યા છે અને જનતા પણ અત્યારે સમજીને બેઠી છે કે 2022ની અંદર કોંગ્રેસની સરકાર લાવશે. 27 વર્ષથી ભાજપની સરકાર બેઠી છે, તાનાશાહી સરકાર છે. એટલે જનતાને જે 2-4 વર્ષથી લગાતારમાં કોરોનામાં મુશ્કેલી છે, અત્યારે લંપી રોગમાં મુશ્કેલી, વગેરે ઘણી બધી મુશ્કેલી પડી, એના લીધે જનતા સમજીને બેઠી છે. આ વખતે જનતા ઈચ્છી રહી છે કે 2022ની અંદર ગુજરાતની અંદર પરિવર્તન લાવીએ, કુશાસન કાઢીએ અને સુશાસન લાવીએ. એટલે એક નીમ કહીને બેઠી છે. આ વખતે પૂરા વિશ્વાસથી 2022ની અંદર કોંગ્રેસની સરકાર આવશે ને આવશે. અમીરગઢ ખાતે નવીન પીઆઈ શ્રી M.R. બારડ દ્વારા મોહિની ભવન ખાતેની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. અમીરગઢ તાલુકાના પોલીસ સ્ટેશનમાં નવીન પીઆઈ M.R. બારડની પોસ્ટિંગ થતા આજરોજ અમીરગઢની મોહિતી ભવન ખાતે શુભેચ્છા મુલાકાત તેમજ ચૂંટણીલક્ષી મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નવીન પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ સમયસર પ્રજાલક્ષી કામગીરી કરતી હોય છે અને હંમેશા પ્રજાના પ્રશ્નો સાંભળી તેમને ન્યાય અપાવવાની કોશિશ કરતી હોય છે. પ્રજા દ્વારા પણ પોલીસને સાથે સહકાર આપવામાં આવેલ તેવી આશા રહેલ છે. જ્યારે ગ્રામજનો દ્વારા અમીરગઢ બજારમાં ટ્રાફિકને લગતી સમસ્યાઓની નિવારીકરણ કરવામાં આવેલ તેવી રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ નવીન પીઆઈ M.R. બારડ દ્વારા આવનાર ચૂંટણીમાં લગતી બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમીરગઢ પંચાયતના સરપંચ શ્રી રાજુભાઈ શર્મા, તાલુકા પ્રમુખ લાલાભાઈ મોઢ, પૂર્વ માજી સરપંચ ચમનભાઈ મોઢ, ગામના આગેવાન મેલાપભાઈ સોની, ગજેન્દ્રભાઈ અગ્રવાલ, અમીરગઢ વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ પટેલ સહિત અનેક આસપાસના ગામના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા પંચાયત ખાતે ગૌશાળા મુદ્દે અનોખો વિરોધ સામે આવ્યો. ગૌશાળા મુદ્દે લાખણીમાં અનોખો વિરોધ સામે આવ્યો. સરકારના પ્રતીક સમા લાખણી તાલુકા પંચાયતમાં ગૌમૂત્ર અને ગોબર છાંટીને કરાયો વિરોધ. બનાસકાંઠામાં ગૌ સેવકોનો 500 કરોડ મુદ્દે અનેક પ્રકાર વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે 101 ગૌભક્તોએ મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આજે લાખણીમાં પણ ગૌભક્તોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. સરકારના પ્રતીક સમા લાખણી તાલુકા પંચાયતમાં ગૌભક્તો કચેરીમાં ગૌમૂત્ર અને ગોબર છાંટીને પવિત્ર કરી રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ મુજબ કચેરી પવિત્ર કરી સરકારની સદબુદ્ધિ આવે એવા આશય સાથે અનોખો વિરોધ કરી 500 કરોડની સીધી સહાય માંગી હતી. જો સરકાર તત્કાલ સહાય ન આપે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થયું, માર્ચમાં પસાર કર્યું. એ બજેટમાં જોગવાઈ કરી હતી કે 500 કરોડ રૂપિયા ગૌ માતા માટે અમે આપીશું, પરંતુ સરકાર ભૂલી ગઈ છે, એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ગૌ માતાના નામે વોટ લીધા પછી ગૌ માતાને વિસરી ગયા છે. એટલા માટે એને સ્મૃતિ અપાવવા અલગ અલગ આવેદનપત્રો, અલગ અલગ આંદોલનાત્મક કાર્યક્રમો, ઉપવાસ કાર્યક્રમો અને ગૌ માતાઓને પોતાની વ્યાજબી માંગણીઓ સરકારી કચેરી સમક્ષ રજૂ કરવા માટેના પણ કાર્યક્રમો આપ્યા. ગઈકાલે શ્રાદ્ધનો છેલ્લો દિવસ હતો, એટલે અમે મુંડન કરાવીને પણ અલગ અલગ લોકોએ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કર્યું અને સરકારને યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો. છતાં અહીંના ટીડીઓ કે મામલતદાર ખરાબ છે કે ભ્રષ્ટ છે એવું મારું નથી કહેવું, પરંતુ એ સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતના ગાંધીનગરમાં બેઠેલી સલ્તનત જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ છે. એમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. એમની મતિને સુધારવા માટે એમને પવિત્રતા આવે, એટલે અમારા વેદ શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ શાસ્ત્ર ઇત્યાદિમાં કહેવામાં આવ્યું છે કે તમને અમે જે કહીએ છીએ કે ગૌ ગોબર, ગૌમૂત્ર અને ગંગાજળ થકી એને પવિત્ર કરવામાં આવે અને એની સુવાસ થકી, એના વાસ થકી પણ એમની બુદ્ધિ સુધરે, એવા આશય થાય. એક પ્રતિકાત્મક કાર્યક્રમ ગાંધીનગર CM કચેરી કરવાનો હતો, પરંતુ સરકારની એક ઓફિસના ભાગરૂપે પ્રતિકાત્મક કાર્યક્રમ લાખણીની તાલુકા પંચાયતમાં અને સબ રજિસ્ટ્રારમાં મેં કર્યો છે અને એનું ગાયના ગોબરનું લીંપણ કર્યું છે, ગૌમૂત્રનું લીંપણ કર્યું છે. ગૌમૂત્ર, ગંગાજળ અને ગૌ ગોબર થકી છંટકાવ કરી અને શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મેસેજ પહોંચે અને ગુજરાતના મુખ્યમંત્રીની મતિ સુધરે અને ગુજરાત સરકાર ઝડપથી ગૌ માતાની સહાય મુક્ત કરે, એના માટેનો અમારો આશય છે. આ વિરોધ પ્રદર્શન અલગ અલગ રીતે હજુ પણ અલગ અલગ જગ્યાએ ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે આવેલ રાજારામ ગૌશાળાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમજ આપના આગેવાનોએ લીધી મુલાકાત. ડીસા તાલુકાના ટેટોડામાં આવેલ રાજારામ ગૌશાળાની મુલાકાતે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી
माननीय श्री मनीष सिसोदिया, राष्ट्रीय महासचिव ईशुदान गढ़वी तथा दियोदर विधानसभाના ઉમેદવાર ભીમાભાઈ ચૌધરી, ડીસાના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ પટેલ, ગૌભક્ત કિશોરભાઈ શાસ્ત્રીજી, ગૌશાળાના બાપજી, એડવોકેટ શ્રી ગંગારામભાઈ પોપટ, એડવોકેટ હિનાબેન ઠક્કર દ્વારા મુલાકાત લેવામાં આવી। આજે મનીષજી દ્વારા જાહેરાત કરવામાં આવી, આપની સરકાર બનતાની સાથે જ 500 કરોડની સહાય તરત જ રિલીઝ કરવામાં આવશે અને જેટલી જરૂર હશે તેટલી સહાય આપવામાં આવશે, તે દર વર્ષે આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામમાં જાહેર માર્ગ પર જ આખલાઓ યુદ્ધ કરતા જોવા મળ્યા। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે। થેરવાડા ગામે પણ રખડતા પશુઓથી ગ્રામજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। આજે વધુ એકવાર થેરવાડા ગામમાં મુખ્ય માર્ગ પર જ 2 આખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને 10 મિનિટ સુધી લડતા આખલાઓએ માર્ગને બાનમાં લઈ લીધો હતો। વાહન ચાલકોએ પણ દૂર સલામત સ્થળે ઊભા રહેવાની ફરજ પડી હતી। થેરવાડા ગામમાં રખડતા પશુઓ અવારનવાર આ રીતે લડતા રહે છે, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે તંત્ર દ્વારા રખડતા પશુઓની સમસ્યાથી ગ્રામજનોને મુક્તિ અપાવી તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસાના સાઈબાબા મંદિર પાસે ધરણા પર બેઠેલ ગૌભક્તો સાથે કરણી સેના દ્વારા મુલાકાત કરવામાં આવી। 500 કરોડની સહાયના મામલે ડીસામાં આંદોલન પર બેઠેલા ગૌસેવકોને હવે રાષ્ટ્રીય કરણી સેનાએ પણ સમર્થન આપ્યું છે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે આજે ગૌસેવકોની રૂબરૂ મુલાકાત લઈ ગાયો માટે મુંડન કરાવવું પડે એ ગુજરાત માટે દુર્ભાગ્યની વાત હોવાનું જણાવ્યું હતું। 500 કરોડની સહાયના મામલે છેલ્લા 3 દિવસથી ડીસામાં જિલ્લાના ગૌસેવકો ધરણા પર બેઠા છે। આજે 50થી વધુ ગૌસેવકોએ મુંડન કરાવી સરકારનું બેસણું રાખી આક્રોશ ઠાલવ્યો હતો। ત્યારે હવે કરણી સેનાએ પણ ગૌસેવકોના આંદોલનને સમર્થન આપ્યું છે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને ઉપાધ્યક્ષ રાજ શેખાવતે આજે ડીસામાં સાંઈબાબા મંદિર આગળ ધરણા પર બેઠેલા ગૌસેવકોની રૂબરૂ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન સુખદેવસિંહ ગોગામેડી અને રાજ શેખાવતે જણાવ્યું હતું કે ગાયો માટે મુંડન કરાવવું પડે એ ગુજરાત માટે દુર્ભાગ્યની વાત છે। 15 કરોડની જેમ 500 કરોડની સહાય પણ ભાજપનો જુમલો છે। અંબાજી ખાતે આવી રહેલા પીએમ શ્રી નરેન્દ્ર મોદી સામે કાળા વાવટા ફરકાવવા ગૌસેવકોની સાથે કરણી સેના પણ જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। દુર્ભાગ્ય છે કે આજે ગૌ સેવકોને અનશન કરવા પડે છે અને લોકોને મુંડન કરવા પડે છે। 500 કરોડ જે આમંત્રણ થયું છે ગૌ માટે, એના માટે દુર્ભાગ્ય છે ગુજરાતનું। જે સરકાર ગૌ રક્ષા માટે અને હિન્દુત્વ માટે સરકારમાં આવી છે, આજે એ સરકાર એ રાજનૈતિક પાર્ટી આવું દુર્ભાગ્ય કરી રહી છે। હું કરણી સેના પરિવાર વતી આ આંદોલનકારીઓને સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું અને આવનારા સમયમાં જે પણ રણનીતિ રૂપરેખા આ આંદોલન સમિતિ કરશે એમાં અમારી સંપૂર્ણ ભાગીદારી રહેશે અને પ્રધાનમંત્રીજીને આ લોકો કાળા ઝંડાથી પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। સાથે સાથે આ લોકોને હું એક જ કહેવા માંગુ છું કે આની સાથે સાથે સચિવાલયમાં પણ ધરણા પ્રદર્શનનું પ્લાન કરે। તારીખ અને સમય તમે સુનિશ્ચિત કરો અને કરણી સેના તમારી સાથે રહી અને એ દિવસે પ્રદર્શન અને ધરણાના માધ્યમથી આપણે 100% વિજયતા પ્રાપ્ત કરીશું। મિત્રો, ये गुजरात के अंदर गायों को बचाने के लिए अनशन पर बैठे हैं। पिछले 20 दिन से मुंडन तक करवा करके बैठे हैं। मैं सरकार से पूछना चाहता हूं, सरकार क्या कर रही है? जो 500 करोड़ का बजट गुजरात सरकार ने पास किया था उसको क्यों लागू नहीं किया? गायों के लिए आज लंपी बीमारी के कारण गायें तड़प तड़प के मर रही है। क्या ये 500 करोड़ वाला भी 15 लाख की तरह जुमला तो नहीं है? ये सरकार बताए गोरक्षकों को। आज गोरक्षक अनशन पर बैठे 20 दिन से। करणी सेना पूर्ण रूप से इनका समर्थन करती है और केंद्र सरकार से और राज्य सरकार से तुरंत प्रभाव से मांग करती है कि गोरक्षकों के लिए, गायों के लिए क्या प्रावधान किया आपने? 500 करोड़ कैसे खर्च करोगे? आज राजस्थान के अंदर अशोक गहलोत सरकार प्रतिदिन 50 रुपए गायों के लिए दे रही है, कांग्रेस सरकार। तो फिर आप बीजेपी वाले क्यों नहीं दे रहे जो गायों के नाम पर वोट लेने का काम करते हो? गायों के वोट नहीं पड़ते होंगे पर गौ पालकों के वोट पड़ते हैं। आने वाले चुनाव में अगर आप लोगों ने गायों की देखरेख नहीं की, गायों के लिए बजट नहीं दिया,
तो चुनाव का बहिष्कार करेंगे। 30 तारीख को प्रधानमंत्री जी आ रहे हैं, जो भी अनशन पर बैठ रहे हैं गोरक्षक फैसला लेंगे, उसके अंदर करनी सेना शामिल है। ईंट से ईंट बजा देंगे सरकार की, पर गायों के साथ अत्याचार नहीं होने देंगे। આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ એક્શન મોડમાં, ત્યારે ડીસામાં કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર થયો શરૂ। ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। આજે ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડોર ટુ ડોર ફરી લોકોની સમસ્યાઓ જાણી હતી, તેમજ રાશન કાર્ડ માટે હેરાનગતિ અને સોસાયટીના લોકો પોતાના પૈસે સફાઈ કરાવતા હોવાથી ભાજપ સરકારની વિકાસની વાતો સામે સવાલ ઉઠાવ્યા હતા। આ વખતે કોંગ્રેસે ડીસા વિધાનસભા બેઠક કબજે કરવા માટે અત્યારથી જ કમર કસવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દેસાઈએ આજે કચ્છી કોલોની વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોની સમસ્યાઓ અને તકલીફો જાણી હતી અને ખાસ કરીને લોકો રાશન કાર્ડ અલગ કરાવતા એપીએલ થઈ જાય તેથી લોકોને રાહતનું અનાજ ન મળતા ગરીબ લોકોને હાલાકી ભોગવી રહ્યા છે, તો કેટલીય સોસાયટીઓમાં લોકો પોતાના પૈસે જાતે જ સફાઈ કરાવી રહ્યા છે। એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી સરકારને વિકાસની વાતો સામે સવાલ ઉઠાવ્યા હતા। આજે અમારે પ્રદેશ કોંગ્રેસ તરફથી સમગ્ર ગુજરાતમાં એક કાર્યક્રમ આપ્યો છે 24, 25, 26 અને પછી ઘણા આગલા દિવસ પણ 3 દાડા તો ફરજિયાત આગેવાનોને ઘરે ઘરે લોકોનો સંપર્ક કરવો, બધાને મળવું। રાહુલ ગાંધીજીએ હજુ મેનિફેસ્ટો બાકી છે, પણ જે 7-8 મુદ્દાની જાહેરાત કરી છે એના પેમ્પલેટ છપાઈને પણ લોકો સુધી પહોંચાડવા આ કાર્યક્રમને લઈને આજે અમારા તમામ આગેવાનો બધા પોતપોતાના અમુક વિસ્તારમાં જુદા જુદા બધાએ ડોર ટુ ડોર ફરીને લોકોનો સંપર્ક કરે છે, લોકો સમક્ષ પાર્ટીની અમારા કાર્યક્રમની વાત કરે છે, જે વર્તમાન સરકારની મુસીબતો છે એની પણ વાત કરે છે અને એ કાર્યક્રમને લઈને આજે અમે બધા જ ડોર ટુ ડોર ફરીએ છીએ અને અમારા જુદી જુદી 3-4 ટુકડીઓ પાડી અને બધે જ ફરીએ છીએ। ગામડાઓમાં પણ અમારા ડેલિગેટોને બધા ફરે છે અને બધાનો સંપર્ક કરીએ છીએ કે સરકારે ઘણી બધી તકલીફો છે। આજે હું અહીંયા ફર્યો એમાં મોટા ભાગના બહેનોએ કહ્યું કે આ કાર્ડ જ બંધ થઈ ગયું છે, જુદું કરે એટલે કે તમારો એપીએલ થઈ ગયું ને ઓલું થઈ ગયું, કશું મળતું નથી। એવા તો મને જ્યાં ફર્યો છું એના 60% લોકોએ કાર્ડની જ ફરિયાદ કરી। હવે એ લોકોને તો કાર્ડની જરૂર છે, એમને કંઈ ગાંધીનગર ફેક્ટરીનું લાયસન્સ નથી જોઈતું। કાર્ડ જેવી વસ્તુ ન મળતી હોય, કાર્ડ જેવી વસ્તુમાં પણ એમને જો ધક્કા પડતા હોય તો આપણે કયો સારો વહીવટ કહેવીએ। 3 ગળીઓમાં તો એવું કહ્યું કે અમે અમારા પૈસે સફાઈ કરાવે છે, તમે ખાલી સફાઈવાળો મેલો તમારે કોઈ જોઈતું નથી। હવે આ પરિસ્થિતિ છે તો પણ અમારા ભાઈઓ કે વિકાસ હવે અમારે કોને વિકાસ કહેવો। ડીસાની બનાસ નદીમાં નહાવા પડતા એક કિશોરનું મોત નીપજ્યું। ડીસાની બનાસ નદીમાં વધુ એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે। રાજપુર પાસે બનાસ નદીમાં નહાવા જતા 11 વર્ષના કિશોરનું ડૂબી જતા મોત નીપજ્યું હતું। કિશોરના મૃતદેહને મોડી રાત્રે પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડીસાની બનાસ નદીમાં 5 વર્ષ બાદ પાણી આવતા આ વર્ષે નદીમાં ડૂબી જવાથી 10 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ત્યારે ગતરોજ સાંજે રાજપુર વિસ્તારમાં 11 વર્ષનો કિશોર નદીમાં નહાવા જતા ડૂબી ગયો હતો। ડીસાના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરાઈ હતી। ભારે શોધખોળના અંતે મોડી રાત્રે 2 વાગ્યે કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારનો અને ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો। ડીસા શહેર દક્ષિણ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલન અદાણી ડીસાની આદર્શ હાઈસ્કૂલની મુલાકાતે આવ્યા। ભારતમાં સૌથી મોટું અને વિશ્વના બીજા ક્રમમાં અદાણી ગ્રુપ આવ્યા છે, ત્યારે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલન અદાણી આજે ડીસાના મહેમાન બન્યા હતા। બચપનમાં અભ્યાસ કરેલ શાળાના દિવસો યાદ આવતા જ તેઓ ડીસાની આદર્શ હાઈસ્કૂલના મહેમાન બન્યા છે। અદાણી ગ્રુપ ભારતનું સૌથી મૂલ્યવાન કોર્પોરેટ સમૂહ બની ગયું છે અને તેના માલિક છે શ્રી ગૌતમ અદાણી। શ્રી ગૌતમ અદાણીના ભાભી શિલેન અદાણી બનાસકાંઠાની જાણીતી શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરેલ છે
અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલેન અદાણી આજે શાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે શાળામાં પોતાના બાળપણની યાદો તાજી કરી હતી. તેમજ શાળાના પ્રધાનાચાર્ય કેપી રાજપૂત તેમજ ટ્રસ્ટીગણ સમક્ષ પોતાની શાળા સમયની યાદો તાજી કરવા એ સમયની વાતો રજૂ કરી હતી. શિલેન અદાણી ખોખો રમતના ખેલાડી હતા અને તેઓ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી રમવા ગયા હોવાનું જણાવ્યું હતું. તેમના વર્ગ શિક્ષિકા હસુમતીબેન પ્રજાપતિને મળીને ચરણોમાં વંદન કરતા બંને ભાવ વિભોર થઈ ગયા હતા. પોતાના સમયના ગુરુજીઓને યાદ કરી એમના ચરણોમાં નતમસ્તક વંદન કર્યા હતા. બાદમાં જે વર્ગખંડમાં અભ્યાસ કરતા હતા તે વર્ગ અને સમગ્ર શાળા કેમ્પસમાં ફરી મુલાકાત લઈ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી. આ સમયે પોતાની વિદ્યાલય માટે જે પણ જરૂર છે તે પૂર્ણ કરવાની તેમજ શાળા માટે તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવતા સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ ઊભો થયો હતો. પરમ પૂજ્ય મહાસંત વજયપુરીજી ગુરુદેવ થાવરના આશીર્વાદથી ગૌભક્તો દ્વારા ધાનેરામાં નિરાધાર ફરતી ગૌ માતાઓને લાડુ ખવડાવી તેમની સેવા કરવામાં આવી. ધાનેરાને નિરાધાર ફરતી ગૌ માતાઓને 300 કિલો આયુર્વેદિક લાડુ ગૌ ભક્તોએ ખવડાવ્યા હતા. પરમ પૂજ્ય મહાસંત વજયપુરીજી ગુરુદેવ થાવરના આશીર્વાદથી તેમના ભક્તો છેલ્લા 12 વર્ષથી નિસ્વાર્થ ભાવે નિરાધાર ગૌ માતાઓની સેવા કરે છે. અત્યારે દર રવિવારે દેશી લાડુ બનાવી ધાનેરા તેમજ ગામડાઓમાં નિરાધાર ફરતી ગૌ માતાઓને આપી સેવા કરી રહ્યા છે. આ કાર્યમાં રાજુભાઈ કિશનભાઈ ઠક્કર, કરસનજી રાવ, નીલાભાઈ માળી, પ્રમાભાઈ માળી સેવા આપી રહ્યા છે અને આ સેવા દર રવિવારના રોજ ગાયો માટે લાડુ બનાવી કરવામાં આવે છે.